હાય ગાઈઝ, જય જવાન જય કિસાનની સાથે ગુડ મોર્નિંગ કહેતા વિગત મિત્રોને વેજીટેબલ કિચન ગાર્ડન ની વાતો આપણે લઈને આવ્યા છીએ. હવે આ છોડ બતાવો વિગત મિત્રોને કે આ બધા જૂના છોડ થઈ ગયા છે લાઈનસર, બરાબર નવા લાગી ગયા છે અને એ પણ મોટા થઈ ગયા છે. તો હવે આ જૂના છોડને કાઢી નાખવા છે. તો તમને વાત મેં કરેલી એમ કે એક બાજુ જૂનું કાઢી જવું પડે અને બીજી બાજુ નવા લગાવી જવા પડે. તો એની શરૂઆત તમને બતાવીશ. એ બસ મિત્રો, આ જ રીતે આપણે એક એક કરી અને બધા છોડ આપણે કાઢી નાખીશું. એમાં સીડ્સ પણ તૈયાર થયા છે અલગ અલગ તો પડે આપણે. અને મેં કીધું એમ કોઈ વસ્તુ નાખી દેવાની નથી. અહીંયા બધું અમારું ખાતર તૈયાર થાય છે. તો આજની નવી પેઢીની ખેતીની જ પણ વાત તમને કરાય અને બધી વાતો કરતા આનંદ થાય કે વેજીટેબલ કિચન ગાર્ડન શું છે. તો દવા વગરનું ખાવા માટે અપનાવવાનું અને જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં મિત્રો વાવો. ખેતી બધા પ્રકારની બધા લોકો કરતા હોય છે પણ દવા વગરની. અને એની વાત લઈ તમારો નાનો ભાઈ તમારી સમક્ષ આવ્યો છે. વિવર્સ મિત્રોએ અમને સ્વીકાર્યા પણ છે. તો વધારે કરી ના કરીએ તો કંઈ નહીં, પણ જ્યાં જગ્યા મળે ત્યાં જો બાલ્કની મળે તો ત્યાં કુંડામાં પણ વેલાળા શાકભાજી કે એવું અવારનવાર કરી શકાય. આખો વેજીટેબલ કિચનનો ગાર્ડનનો પણ કોન્સેપ્ટ છે ટેરેસનો અને બાલ્કની, એ પણ આપણે કરી શકતા હોઈએ. પણ લોકોએ હજી અપનાવતા નથી. તો વિદેશ મિત્રોને આપણી શહેરી બતાવો. ડુંગળી પણ બતાવો. જ્યાં જ્યાં છોડ નીકાળી દીધા હોય તો ત્યાંથી ટપક હોય એ બંધ કરી દેવી પડે તો પાણીનો વ્યય પણ ખોટો ન થાય. તો આવી વાતો લઈને તમારો ભાઈ તમારી સમક્ષ આવ્યો છે. અને આપણે શરૂઆત નહીં કરીએ તો કોણ કરશે? આવનારા સમયમાં બાળકોને બીજું કંઈ ના આપી શકીએ તો કંઈ નહીં, પણ દવા વગરના શાકભાજી ખાતર તો શીખવાડીએ. તો બધા હથિયારો પણ રાખવા પડતા હોય છે. જો આ સ્પેશિયલ ખાતર ભેગું કરવાનો હથિયાર આપણે વિવર્સ મિત્રોને બતાવો કે જે વેસ્ટ પડે એ પણ અમે નાખી દેતા નથી, એનું પણ ખાતર બનાવીએ છીએ. અને એ વેસ્ટ થકી એ ખાતર થકી આજે હા વેજીટેબલ કિચન ગાર્ડનનો જે નજારો તમે જોઈ રહ્યા છો અને જે પાકે છે એ આ વેસ્ટ ખાતરમાંથી જ બધું બને છે. તો મિત્રો જ્યાં ન સમજણ પડે ત્યાં તમારા નાના ભાઈને તમે કમેન્ટ શેર લાઈક કરી અને પૂછી શકો છો. અને ક્યાંક અમારી પણ ક્યાંય ભૂલ થતી હોય તો કમેન્ટમાં કંઈ પણ શકો છો. અને આ કરતાં આવું કરીએ તો વેજીટેબલ કિચન ગાર્ડન થોડું વધારે સારું છે. તો એ પણ કમેન્ટ અમે સ્વીકારીએ છીએ. તમારો નાનો ભાઈ બસ આજના બ્લોગમાં આટલું કહેતા મને આનંદ થાય. અને બ્લોગ ખતમ કરતાં પહેલાં એક ફેરથી રિક્વેસ્ટ કરવી છે તમને લોકોને. વેજીટેબલ કિચન ગાર્ડન શરૂઆત કરો. જ્યાં જરૂર પડે ત્યાં અમને પૂછો. 10 બાય 10ની જગ્યા ઓછામાં ઓછી હોય તો તમે 12 મહિનાનું શાકભાજી પોતે જાતે પેદા કરી શકો. પોતાના ઘરે 25,000 રૂપિયા બચાવી પણ શકો. તો આવી વાતો લઈને આવીએ તો અત્યારે કોઈ પૈસા આપી દેવાના નથી, પણ બચ્યા તો સારું. તો અમારો નંબર છે 97 27 27 49 71. જરૂર પડે તો કોલ કરવો, નહીં તો વોટ્સઅપ પર મેસેજ પણ કરી શકો છો. હરેશ પટેલ, જય જવાન જય કિસાન.